નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં શરૂઆતમાં વાત કરીશું મિની વાવાઝોડાની। તો ગીર ગઢડા અને ગીર જંગલમાં કરા સાથે વરસાદ। ઝાંખિયા ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। ઝાંખિયા, ફરેડા સહિત તમામ વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ ઝાંખિયા ગામમાં કરા સાથે વરસાદ પડ્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ કરા સાથે વરસાદ પડતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા। તો ઝાંખિયા, ફરેડા સહિત આસપાસના જે તમામ વિસ્તારો છે, ગીર જંગલમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ગીર ગઢડાના ફરેડા ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ, ભારે પવન સાથે કરા પડતા લોકોના ઘરોમાં કરા ઉડ્યા, તો કેટલાક લોકોએ હાથ વડે એકઠા કર્યા કરા। તો પવન સાથે કરા પડ્યા, જે બાદ લોકો પણ આશ્ચર્યચકિત થયા। પવન સાથે કરા પડતા લોકો પણ તે એકઠા કરવામાં લાગ્યા હતા। બીજી તરફ ગીર સોમનાથ, ગીર ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા। ગરમીના ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટા। ગઢડા, ઝાંખિયા, ભાખા, થોરડી સહિત ગીર જંગલ નજીકના ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। બીજી તરફ અમરેલીની વાત કરીએ તો કાંઠા વિસ્તારોમાં વરસાદ, જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, લોર, માટી, પાણસા સહિતના ગામમાં કરા સાથે વરસાદ। છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો મહીસાગરની વાત કરીએ, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી। સંતરામપુરમાં લગ્ન મંડપ બચાવવા જાનૈયાઓનો પ્રયાસ, મંડપ ઉડે ના તે માટે પકડી રાખવો પડ્યો હતો। પવન ફૂંકાતા હાઈવે પર વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો, ભારે પવન ફૂંકાવાના કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। તલોદ મોડાસા રોડ પર કાર પર ઝાડ પડ્યું। ઝાડ કાર પર પડતા ઇકો કારને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું। તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, 6 વાગ્યા સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ। 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, જેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। મહત્વનું છે કે 6 વાગ્યા સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી પણ રહ્યો છે, ત્યારે આજ માટે પણ આગાહી છે। ગીર સોમનાથ માટે અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ફક્ત વરસાદ જ નહીં, પરંતુ ભારે પવન પણ ફૂંકાશે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાંજે 6 વાગ્યા સુધી માટે। તો મહત્વનું છે કે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। હવામાન ખાતાની જે પ્રકારની આગાહી હતી, સાંજથી વરસાદની શરૂઆત પણ થઈ રહી છે, ત્યારે આજ માટે પણ આગાહી। તો વિભુ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। વિભુ, હવામાન ખાતાની સાંજે 6 વાગ્યા સુધી માટેની આગાહી છે, શું અપડેટ છે આપની પાસે? બિલકુલ, હવામાન વિભાગ દ્વારા જે આ 24 કલાકની તો આગાહી કરવામાં આવી હતી, પરંતુ નાવકાસ્ટ જે આપવામાં આવે છે એમાં 3 કલાક વાતાવરણ કેવું રહેશે, કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે, તો તેની આગાહી આપતા હોય છે। તો આ આગામી સાંજના 6 વાગ્યા સુધી જે આગાહી કરવામાં આવી હતી, તેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। એટલે કે 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જી બિલકુલ વિભુ, જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, કેટલાક વિસ્તારોમાં અત્યારે કરા સાથે વરસાદ પણ વરસી રહ્યો છે, તેને લઈને કોઈ અપડેટ્સ વિભુ?
બિલકુલ, કારણ કે જે રીતે વરસાદ થઈ રહ્યો છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, આ પ્રી મોન્સૂન વરસાદ કહેવાય છે અને વરસાદ ચોમાસાનો વરસાદ આવે તે પહેલાની આ ગતિવિધિઓ છે તે જોવા મળતી હોય છે. ભારે પવન સાથે વરસાદ આવી રહ્યો છે અને તેના કારણે કૃષિ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે, સાથે જ જે વૃક્ષો હોય છે તે પણ ધરાશાયી થઈ રહ્યા છે. એટલે આ વાતાવરણ આજે જે 2 દિવસ પહેલા અમદાવાદ શહેરમાં જોવા મળ્યું હતું તે આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ સહિતના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. બિલકુલ વિભુ, મહત્વના સમાચાર એ પણ આવી રહ્યા છે કે 5 જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તેને લઈને હવામાન ખાતા દ્વારા શું અપડેટ્સ પ્રાપ્ત થઈ છે? યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ એટલા માટે આપવામાં આવતું હોય છે કે એમાં પવનની ગતિ છે તે નક્કી કરેલી છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે જ્યારે પવન ફૂંકાવાનો હોય છે ત્યારે યલો એલર્ટ જારી કરવામાં આવતું હોય છે અને 41 થી 61 ડિગ્રી ની ઝડપે પવન ફૂંકાવાનો હોય છે ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હોય છે. જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો 7 વાગ્યા સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી. 5 જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો રાજ્યમાં હજુ ટળ્યું નથી વરસાદનું સંકટ. 24 કલાક ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડશે. 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ અને રાજસ્થાન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગની વરસાદ અંગે મોટી આગાહી. गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस में बारिश का साथ गाजवीज का साथ बरसात होने का संभावना है और सौराष्ट्र कच्छ में भी देखा जाए तो हार्डली एक आध डिस्ट्रिक्ट में हो सकता है बारिश और थंडरस्टॉर्म लाइटनिंग भी. कल से मोस्टली ड्रास्टिक रिडक्शन रहेगा. बारिश और लाइटनिंग थंडरस्टॉर्म एक्टिविटी कम हो जाएगा. हो सकता है कि एक्सट्रीम नॉर्थ गुजरात रीजन में जैसे बनासकांठा डिस्ट्रिक्ट और साबरकांठा में होने का संभावना है. તો આગામી 24 કલાકમાં પડી શકે છે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી છે. જૂન મહિનાની શરૂઆતમાં વરસાદની શક્યતા છે. 1 થી 6 જૂન સુધી વરસાદની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તો વરસાદ રહેવાની શક્યતા છે, પણ ધીરે ધીરે આ વરસાદ હજુ જૂન મહિનાની શરૂઆતમાં પણ રહેવાની શક્યતા છે. જૂન મહિનામાં 1, 2, 3, 4 જૂનમાં વરસાદ ઓછો ઘટશે. 3 જૂનમાં થોડોક વધારે વરસાદ થશે અને 5 ને 6 જૂન સુધી ધીરે ધીરે આ વરસાદનું પ્રમાણ રહેશે. તો વરસાદના કારણે પાટણના ખેડૂતોની હાલત કફોડી બની છે. છેલ્લા 3 દિવસથી પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાવાઝોડા સાથે કમોસમી માવઠાના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તો ખેડૂતોએ કરેલું ઉનાળુ વાવેતર કરેલ બાજરી તેમજ ઘાસચારાના તૈયાર પાકમાં વરસાદી પાણી પડતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો છે. ભારે પવન સાથે વરસેલા માવઠાએ ખેતરમાં વાઢેલ તૈયાર બાજરીનો પાક પલળી જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો. સાથે પશુઓ માટે વાવેતર કરેલ ઘાસચારો તેમજ બાજરીનો પાક પણ જમીનમાં પડેલ પલળી ગયો હતો. શિયાળામાં પણ ખેડૂતોએ 3-4 વાર કમોસમી માવઠાનો માર સહન કર્યા બાદ પાકમાં થયેલ નુકસાનનું હજુ વળતર પણ નથી મળ્યું. ત્યારે ફરી એકવાર ઉનાળુ પાકને પણ નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી છે. ખેડૂતો કહી રહ્યા છે કે આવનાર ચોમાસુ સિઝનમાં ખેડાણ અને બિયારણ લાવે તેવી સ્થિતિ પણ હવે નથી રહી. તો સત્વરે સરકાર તેમને સહાય આપે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. બાજરી અને જુવારનું કાપણી કરીને મૂકી છે તો અમારે દાણા સુધીનું પાક પલળીને થઈ ગયું છે નુકસાન. તો અમારે ખાઈ પીએ એવું નથી રહ્યું કે ઢોરને નાખે એવું પણ કરે નહીં. આવું 2-3 વખત થયું છે તો સરકાર તરફથી અમને કોઈ સહાય મળતી નથી. અત્યારે હાલમાં મારા ખેતરમાં બાજરી પડી છે અને જો ખેતરમાં જો સહાય જો નહીં આપે તો અમે ચોમાસુમાં ખેતી કેવી રીતે કરશું અને અમારી જોડે છોકરાને ખવડાવવાનું શું, અમારું કેવી ભરણ પોષણ કરવું અમારે. આગામી અત્યારે ઢોરને ઘાસચારાની બહુ તકલીફ પડે છે. અત્યારે સાહેબ મારે વિનંતી કરવામાં આવે છે કે અમને આ પાક નિષ્ફળની સહાય આપવા વિનંતી કરશું.
પાટણ જિલ્લામાં સતત 3 દિવસથી કમોસમી માવઠું વરસી રહ્યું છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે. કેમેરામેન જે દ્રશ્ય બતાવે છે તે હારીજ પંથકના છે, જ્યાં ખેડૂતોએ ભારે મહેનત કરીને કાળું મજૂરી કરીને પશુઓ માટે ઘાસચારો તેમજ ઉનાળી બાજરીનો જે વાવેતર કર્યો હતો તે કમોસમી વરસાદના કારણે પાક ઢળી ગયો છે. તેમજ જે કાપણી કરેલ પાક હતો બાજરીનો તે પણ ક્યાંક કાળો પડી ગયો છે અને વરસાદના કારણે પલળી જવાના કારણે જે નુકસાન હતું તે ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. એટલે ચોક્કસ કહીએ કે હારીજ પંથકમાં અગાઉ પણ 4 થી 5 વખત જે કમોસમી માવઠા આવ્યા હતા, પરંતુ તેમ છતાં પણ આ વિસ્તારને ક્યાંક સહાયથી બાકાત રાખવામાં આવ્યો હતો. ત્યારે ફરી આ વિસ્તારમાં કમોસમી માવઠાના કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ખેડૂત માંગ કરી રહ્યા છે સરકાર પાસે કે ફરી નુકસાન થયો છે તો સરકાર સર્વે કરીને સહાય આપે, કારણ કે આવનારી સિઝન ચોમાસાની આવેલી છે. બિયારણો તેમજ ખેત પેદાશ લાવી, પરંતુ હવે ખેડૂત વિમાસણમાં મુકાયો છે કે નુકસાન પર નુકસાન થવાના કારણે ખેડૂત પાસે આર્થિક સ્થિતિ પણ નબળી જોવા મળી છે. એટલે ખેડૂત ક્યાંક સરકાર પાસે હવે સહાયની માંગ કરી રહ્યો છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. તો રાજકોટના ધોરાજી પંથકમાં સારા વરસાદની આશા સાથે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા. ભીમ 11ના શુભ મુહૂર્ત પર ખેડૂતોએ કપાસ એરંડાનું વાવેતર શરૂ કર્યું છે. ગત વર્ષે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવી પડી હતી. કપાસમાં મુંડા નામનો રોગ આવી જતા પાક પણ નિષ્ફળ ગયો હતો. આ વર્ષે એરંડા, કપાસ, સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય તેવી આશા સાથે પંથકના ખેડૂતોએ ચોમાસુ પાક કપાસનું વાવેતર શરૂ કર્યું છે. શુકનનું મુહૂર્ત કહેવાય કે 11 ઉપર આ વરસાદ થાય અને આ વાવણી થાય અને લોઠી વાવણી થઈ છે. તો ખેડૂતો મગફળીને મજૂરી બહુ વધારે લાગે છે અને અત્યારે ખેડૂતો કપાસિયા અને સોયાબીન ઉપર વાવેતરમાં લાગી ગયા છે. વાવી શકાય એવો વરસાદ છે થોડો ધોરાજી વિસ્તારમાં અને કેનાલનું પાણી પણ ચાલુ છે, એટલે ધોરાજીના ખેડૂતોને વાવણી થઈ શકે એવી શક્યતા ખરી. અને જો હવે આવો સારો વરસાદ થયા કરે અને સારું વરસ જાય એવી આશા છે. આ વર્ષે કપાસનું વાવેતર શરૂ કર્યું હોય. 15 વીઘા કપાસ સાહે અમારે. વરસાદ ગઈકાલ સારો હતો, એટલે વરસાદ સારો હોવાના કારણે પીએલ હોય ને પાણીની સગવડ હોય એટલે વાવી શકાય. અને વરસાદ થયો છે પણ કોરામાંથી થોડુંક જોખમ છે, એટલે કપાસિયા વાવવા છે. ગયું એ વરા તો અમારે માંડવી બગડી ગઈ, કપાઈ બગડી ગયો. એ ભગવાનને હાલખેલ કે સારું વરા કરજો અમને. સમાચારમાં આગળ વાત સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આગ લાગવાની ઘટના સામે આવી છે. હેડક્વાર્ટરના પાછળના ભાગે પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી. ડિટેન કરેલ એક ટ્રકમાં આગ લાગી હતી. તો આગની જાણ હિંમતનગર ફાયર વિભાગને થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. સમાચારમાં આગળ સુરતની વાત કરીએ તો ઓલપાડમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. દુકાન બહાર પડેલી બાઇકને સળગાવી દેવામાં આવી. અસામાજિક તત્વો સીસીટીવીમાં કેદ પણ થયા છે. ઓલપાડના સાયણ વિસ્તારની આ સમગ્ર ઘટના છે, જેમાં અસામાજિક તત્વો સીસીટીવીમાં દેખાયા છે. તેઓ બાઇક સળગાવતા જોવા મળ્યા હતા. તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધતો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે દિવસે ને દિવસે ક્રાઇમ રેશિયો પણ વધી રહ્યો છે. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ જાતનો ભય ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો ઓલપાડના સાયણ વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી, જેમાં કેટલાક અસામાજિક તત્વો આવે છે અને પછી તે બાઇકને સળગાવીને ત્યાંથી ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવી અને હવે આના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. દાહોદમાં તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો છે. પોલીસે લાશનો કબજો મેળવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને યુવકની ઓળખવિધિ કરવામાં આવી છે. હત્યા કે આત્મહત્યા મુદ્દે તપાસ પણ કરવામાં આવી રહી છે. તો પોલીસે શરૂ કરી છે યુવકની ઓળખવિધિ. હત્યા છે કે પછી આત્મહત્યા તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. કાંકરેજના પૂર્વ ચેરમેનના પુત્રના ઘરેથી દારૂ ઝડપાયો છે. એલસીબીએ બાતમીના આધારે ચાંગા ગામે પિયુષ પરમારના ઘરે દરોડા પાડી 3 પેટી ઇંગ્લિશ દારૂ ઝડપ્યો છે. પૂર્વ ચેરમેનના દીકરાના ઘરેથી દારૂ ઝડપાતા પંથકમાં ચકચાર મચી ગઈ. બુટલેગર પિયુષ પરમારના પિતા કાંકરેજ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
તો બીજી તરફ સુરત રેલવે પોલીસે દારૂની હેરાફેરી કરતા બુટલેગરની ધરપકડ કરી છે. પોલીસની લાકડી મારવાને લઈને ચાલુ ટ્રેનમાંથી પડી જતા પગ કપાયો હોવાનો આક્ષેપ પોલીસ પર કરવામાં આવ્યો હતો. પોલીસને જોઈને ટ્રેનમાંથી દારૂ ફેંક્યા બાદ કૂદવા જતા અકસ્માત સર્જાયો હતો. 2 યુવકમાંથી પોલીસે એકની ધરપકડ કરી છે. પોલીસે બંને વિષય પર ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને સોંપાઈ છે જવાબદારી. ગુજરાત ભાજપના 5 નેતાઓને સોંપાઈ છે જવાબદારી. મોદી સરકારના 9 વર્ષની ઉજવણીની જવાબદારી વિજય રૂપાણી, નીતિન પટેલને સોંપવામાં આવી છે. તો તેઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ જીતુ વાઘાણી, વિનોદ ચાવડાને પણ સોંપાઈ જવાબદારી. ભારતીબેન શિયાળને પણ જવાબદારી સોંપવામાં આવી છે. તો ગુજરાતના 5 નેતાઓને જવાબદારી સોંપાઈ છે. મહત્વની ભૂમિકા ભજવવાની મોદી સરકારના 9 વર્ષની ઉજવણીની જવાબદારી આ 5 નેતાઓના શિરે સોંપવામાં આવી છે. તો લોકસભાની ચૂંટણીને લઈને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના ભાજપના 5 મોટા નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે મોદી સરકારના 9 વર્ષની ઉજવણીની પણ જવાબદારી સોંપવામાં આવી છે. વિજય રૂપાણી, નીતિન પટેલને પણ આ મહત્વની જવાબદારી સોંપાઈ છે. તો જીતુ વાઘાણી, વિનોદ ચાવડાને પણ જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદમાં શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે કઠોળ અને ખાદ્યતેલના વેપારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં કઠોળ, ખાદ્યતેલના પૂરતા સ્ટોક, બજાર ભાવો અંગે ચર્ચા કરવામાં આવી. વેપારીઓની નોંધણી અને નિયમિત જથ્થો જાહેર કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં એડિશનલ કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક જશવંત જેગોડા, નાયબ અન્ન નિયંત્રક સહિત મદદનીશ પુરવઠા નિયામકો ઉપસ્થિત રહ્યા હતા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. सुहाना मसाले बनाए पनीर मजेदार. સુહાના મસાલે બનાए પનીર મજેદાર. નાગડકા ગામે કરા સાથે તોફાની વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી. ગોંડલ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. તોફાની વરસાદને કારણે ગોંડલના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયાની ઘટના બની. ગોંડલના તાલુકાઓમાં કોલીથડ, હડમતળા, પાટિયાળી, ભોજપરા, નાગડકા સહિતના અનેક ગામોમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. લુણીવાવ, કોલીથડ, વેજા ગામમાં બપોર બાદ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. આ તરફ રાજકોટમાં પણ વરસાદી સવારી આવી પહોંચી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બપોર બાદ લોધિકા તાલુકામાં વરસાદી માહોલ છવાયો. વરસાદ પડતા તલ અને મગના પાકને નુકસાનની ભીતિ સેવાઈ. કેટલાક ખેડૂતોના ખેતરમાં તલનો પાક તૈયાર થઈ ચૂક્યો હોવાની તેઓની ચિંતા વધી. વહેલી સવારથી જ બોટાદ પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા હતા. બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું અને વરસાદી ઝાપટા પડ્યા. ગઢડા રોડ, પાળિયાદ રોડમાં વરસાદ પડ્યો. આ તરફ ભાવનગર રોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. હજુ તો અનેક વિસ્તારોમાં તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ પણ નથી કરાઈ અને વરસાદથી થયેલા નુકસાનની તસવીરો સામે આવી. ગત રાત્રે બનાસકાંઠામાં વાવાઝોડા સાથે થયેલા વરસાદને કારણે ભારે તબાહી મચી. ડીસામાં આવેલી રાધાકૃષ્ણ ગૌશાળામાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા. ભારે પવન ફૂંકાતા વૃક્ષો ગૌશાળામાં ગાયો માટે બનાવાયેલા શેડ પર પડ્યા હતા, જેના કારણે 8 થી 10 જેટલી ગાયો શેડ નીચે દબાઈ ગઈ હતી. સદનસીબે સેવકોએ તરત જ કામગીરી કરતા ગાયોને બચાવ્યા હતા. આ તરફ પાલનપુર પંથકમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. સેમોદરા ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા પશુઓ માટે બનાવેલું શેડ ધરાશાયી થયું. લોખંડનું પતરું લાગતા એક ગાયનું મોત પણ થયું. ભારે પવન અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા. બનાસકાંઠાના ઇકબાલગઢમાં થયેલા નુકસાનના દ્રશ્યો સામે આવ્યા. તોફાની વરસાદને કારણે ઇકબાલગઢના અનેક વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થયા છે. અનેક સ્થળો પર વીજપોલ નમી જતા લોકોને ભારે સમસ્યા થઈ રહી છે. યુજીવીસીએલ દ્વારા વીજપોલના સમારકામની કામગીરી હાથ ધરાઈ છે. ભારે વરસાદને કારણે ખેતીમાં પણ નુકસાન થયાના દ્રશ્યો સામે આવ્યા છે. સાબરકાંઠાના ઈડરના પોશીના ગામે વાવાઝોડાએ તારાજી સર્જી. ઇલેક્ટ્રિક થાંભલો અને લીમડાનું ઝાડ ટ્રેક્ટર પર પડ્યું. ઝાડ પડતા ટ્રેક્ટર અને ટ્રોલીને ભારે નુકસાન પહોંચ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા.
વીજ થાંભલો પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો તો બીજી તરફ ટ્રેક્ટરને ભારે નુકસાન પહોંચ્યું. તોફાની વરસાદે વિરામ લેતા સ્થાનિકો દ્વારા ઝાડ વેલકમ બેક. રાજ્યભરમાં સૌથી ધનિક આરટીઓ તરીકે સુરત સૌથી આગળ રહ્યું છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે સુરત આરટીઓની આવક 400 કરોડ પર પહોંચી છે. વર્ષ 2021-22માં સુરત આરટીઓની કુલ આવક 300 કરોડ હતી. એટલે કે ગત વર્ષની સરખામણીમાં સુરત આરટીઓમાં ટેક્સ નંબર પસંદગી અને વાહનોના રજીસ્ટ્રેશનની કુલ આવક 100 કરોડથી પણ વધારે થઈ ગઈ છે. ચાલુ વર્ષમાં વાહનના ટેક્સની આવક રૂપિયા 231 કરોડ થઈ છે તો પસંદગીના નંબરોની આવક રૂપિયા 12.97 કરોડ થઈ છે. આ સાથે જ વાહન રજીસ્ટ્રેશનની સંખ્યા 1.85 લાખ પર પહોંચી છે. આમ સુરત આરટીઓ સતત આવકના મામલે સૌથી આગળ હોય તેવી વિગતો સામે આવી રહી છે. આપણે 21-22 અને 22-23ની સુરત આરટીઓની આવકની તુલના કરીએ તો 2021-22ના વર્ષમાં આપણે 231 કરોડ રૂપિયા ટેક્સ પેટે આવક મળેલી. એની સાપેક્ષે 2022-23માં 313 કરોડ રૂપિયા જેટલી આવક થયેલી છે. ટોટલ આવકની વાત કરીએ ચોઈસ નંબરની ફી, અન્ય ફી, રજીસ્ટ્રેશન ફી સાથેની તો ગત વર્ષે આપણે 2021-22માં 300 કરોડ રૂપિયાની આવક કરેલી, જે આ વર્ષે 399.79 કરોડ એટલે અંદાજિત 400 કરોડ રૂપિયા જેટલી આવક થયેલી છે. કહી શકાય ખરું કે સુરતનું આરટીઓ ગુજરાતભરનું સૌથી ધનિક આરટીઓ? રજીસ્ટ્રેશનની મામલામાં આપણે સૌથી G05માં રજીસ્ટ્રેશન સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ થયેલો છે વાર્ષિક ધોરણે અને ગત વર્ષે ગુજરાતમાં સૌથી વધુ રજીસ્ટ્રેશન આપણા ત્યાં થયેલું છે, જેનો અંદાજિત આંકડો 1,85,000 જેટલો છે, જે ગત વર્ષે એટલે 22-23માં 1,85,000 હતો, જે 21-22માં 1,31,000 હતો, એટલે 50,000 વધુ વાહનો આપણા ત્યાં ગત વર્ષની સરખામણીમાં નોંધાયેલા છે. મનગમતા નંબરો માટે સૌથી વધુ મનગમતા નંબરો માટે આપણે જોઈએ તો 2021-22ની સ્થિતિમાં 9.97 કરોડ રૂપિયા જેટલી આવક થયેલી વાર્ષિક ધોરણે, એ જે આ વર્ષે વધીને 12.97 કરોડ રૂપિયા જેટલી આવક થયેલી છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર વટવાના શ્રીરામ મેદાનમાં યોજાશે. તો દરબારમાં દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટ્યા છે. મહત્વનું છે કે દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. વટવામાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે, જેના માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહે તેવી સંભાવના છે. તો વટવામાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવાનો છે, જેની રાહ ભક્તો લાંબા સમયથી જોઈ પણ રહ્યા હતા. મહત્વનું છે કે પહેલા કાર્યક્રમ છે તેનું આયોજન બીજા સ્થળે કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે પછી તેમાં કેટલોક બદલાવ થયો અને હવે અમદાવાદના વટવામાં દિવ્ય દરબાર યોજાવાનું છે. સાંજે 5 વાગ્યે દિવ્ય દરબાર ભરાવાનો સમય હતો. ભક્તો રાહ જોઈ રહ્યા છે. 1 અને 2 જૂને રાજકોટમાં પણ તેમના દિવ્ય દરબારનું કાર્યક્રમનું આયોજન છે. તો દિવ્ય દરબારની તૈયારીઓ થઈ રહી છે અને જે તમામ ભક્તો છે તે રાહ જોઈ રહ્યા છે. મહત્વનું છે કે કાર્યક્રમ શરૂ થવાની તૈયારી છે અને વટવામાં જે તમામ ભક્તો છે તે તેમને જોવા માટે પહોંચી ચૂક્યા છે. દિવ્ય દરબારમાં હાજરી લગાવવા માટે પહોંચ્યા છે, કારણ કે જે પ્રકારથી ધીરેન્દ્ર શાસ્ત્રી તમામ લોકોની સમસ્યાનું સમાધાન પૂરું પાડે છે. તો મહત્વનું છે કે 3 જગ્યાએ તેમના કાર્યક્રમ છે. આજે વટવાના અમદાવાદમાં છે, તે પછી રાજકોટમાં પણ દિવ્ય દરબાર યોજાવાનું છે, જે બાદ વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ યોજાશે. આ 3 સ્થળ પર દિવ્ય દરબાર યોજાવાનું છે. અમદાવાદના વટવામાં આજે કાર્યક્રમ થઈ રહ્યું છે, તો એ પછી રાજકોટનો કાર્યક્રમ છે તેની પણ તૈયારીઓ થઈ ચૂકી છે. બીજી તરફ વડોદરામાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બદલો લેવાની જીદના કારણે વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા થયાનું ખુલ્યું છે. વાપીના કોચરાવા ગામે 2 પરિવારો વચ્ચે 10 વર્ષ અગાઉ લોહિયાળ જંગ ખેલાયો હતો. છેલ્લા 10 વર્ષથી ચાલતા ઝઘડાને લઈને આરોપીઓએ શૈલેષ પટેલની હત્યા માટે યુપીની એક ગેંગને કોન્ટ્રાક્ટ કિલિંગની સોપારી આપી હતી. 3 લેયરમાં રૂપિયા 19 લાખ આપીને હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. શૂટરોએ 1 વર્ષ પૂર્વે દમણમાં શૈલેષ પટેલની હત્યા કરવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા શાર્પશૂટરો વતન પરત ફરી ગયા હતા, જે બાદ ફરી પાછા વાપી આવીને શૈલેષ પટેલની હત્યા કરી હતી. 2013માં વિપુલ અને મિતેશના ફાધર ઈશ્વરભાઈ અને શરદને એ લોકોને ઝઘડો થયેલો હતો શૈલેષભાઈ સાથે. એ ઝઘડામાં મારામારીમાં વિપુલ અને મિતેશના પિતા જે છે ઈશ્વરભાઈ
એમને હેડ ઇન્જરી થતાં પેરાલાઇઝ થઈ ગયા હતા અને કાયમી એ પેરાલાઇઝડ રહી ગયા. છેલ્લા 10 વર્ષથી એ શારીરિક રીતે અશક્ત હતા અને શરદને પણ એ ઘટનામાં માર વાગેલો, જેના કારણે એને પણ પગમાં કાયમી ખોડખા પણ રહી જવા પામેલી. આ ઉપરાંત વિપુલ જે અત્યારે આરોપી છે એ વખતે નાની વયનો હતો, એને પણ હાથમાં ફ્રેક્ચર થયેલું હતું. આમ એ બનાવને ધ્યાનમાં રાખી અને જૂની અદાવત રાખી અને આ લોકોએ આ કોન્ટ્રાક્ટ કિલિંગનું કામ 19 લાખ રૂપિયામાં અન્ય રાજ્યની એક ગેંગને 3 લેયર મારફતે આપવામાં આવેલું. તો સમગ્ર હત્યાકાંડ પોલીસ માટે પડકારરૂપ હતો, કારણ કે આરોપીઓ અન્ય રાજ્યના હતા તેમજ નંબર પ્લેટ વગરની બાઇક લઈને આવ્યા હતા અને સીસીટીવી ન હોય તેવા રસ્તેથી ભાગ્યા હતા. સાથે જ સામાન્ય કોલ પણ કર્યા ન હતા, જેથી પોલીસને તપાસમાં તાત્કાલિક સફળતા હાથ લાગી ન હતી. પરંતુ જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ આશરે 1600 કિલોમીટરના વિસ્તારના સેંકડો સીસીટીવી ફંફોડી હત્યાનો ભેદ ઉકેલ્યો અને હત્યા કરનાર સહિત કોન્ટ્રાક્ટ આપનાર 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમણે સોપારી આપી હતી કોન્ટ્રાક્ટ કિલિંગની એ વિપુલ પટેલ, મિતેશ પટેલ અને શરદ પટેલનાઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત એમના સેકન્ડ લેયરમાં અજય ઉર્ફે સ્પાઈડર જે દમણનો છે એની ધરપકડ કરવામાં આવી છે અને અજયે આ સોપારી સોનુસિંહ ઉર્ફે સત્યેન્દ્રસિંહ જે ટ્રાન્સપોર્ટર છે અને મૂળ વતની છે આઝમગઢના, તેઓની ધરપકડ કરવામાં આવી છે. આમ આ ગુનામાં 5 આરોપીઓ અને આ કોન્ટ્રાક્ટ કિલિંગના 3 લેયરની ધરપકડ કરવામાં આવી છે. તો મોરબીને મહાનગરપાલિકા મળે તે માટે ફરીથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, જે માટે મોરબીને સંલગ્ન અલગ અલગ ગામના સરપંચ, ધારાસભ્ય, સાંસદ અને કલેક્ટરની મીટિંગ યોજાઈ હતી, જેમાં મોરબીને મહાનગરપાલિકા મળે તે માટે દરખાસ્ત મુકાઈ હતી. મહત્વનું છે કે વર્ષ 2012માં મોરબી વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અસ્તિત્વમાં આવી હતી, જેમાં તે સમયે મોરબી નગરપાલિકા, વાંકાનેર નગરપાલિકા અને અન્ય 37 જેટલા ગામોનો સમાવેશ થયો હતો. અમે અત્યારે અભિપ્રાય એવો આપ્યો કે ભાઈ અમે કહી ન શકી કે અમારે મહાનગરપાલિકામાં ભળવાનું કે નથી ભળવાનું. જે અમને ગામે આગેવાન કર્યા એ ગામ એમ કહે કે અમારે મહાનગરપાલિકા ભળવાનું, તો અમે કઈ ના નથી પાડવાના. અમે અત્યારે લેટર પેડ એવો લખીને દીધો કે તમે ગામ સભા કરીને ગામે ગામ પૂછી આવો, જેટલા ગામો મહાનગરપાલિકામાં ઓલું કરવું હોય ઇન્વેસ્ટ, એ બધા ગામમાં સભા કરીને તમે અધિકારીને લઈને સમજાવો કેવી રીતનું કરવાનું, મવડામાં શું થાય, કયા કયા ઝોન કેને દેવાના, કયા ગામમાં મવડા આવશે, કયા ગામમાં નગરપાલિકા આવશે, બધું સમજાવે અધિકારી, એવી અમારી વિનંતી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.